વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપ સર્વેને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાય. આપણે કેન્દ્રમાં શ્રી મહાપ્રભુજીને રાખીને વલ્લભના ગુણ કરવાના છે, ગાવાના છે. આજના સત્સંગમાં આપણે શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્ર ભાવાર્થ સહિત સમજીશું અને જપમાળા કરતી વખતે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન કઈ રીતે ધરવું જોઈએ અને શ્રી વલ્લભના નામનો શો મહિમા છે, શા માટે વલ્લભનું નામ લેવાનું કહ્યું છે, તેનું ભાવદર્શન આજે કરીશું. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા વૈષ્ણવો, ગયા સત્સંગમાં કયા સ્તોત્ર પાઠનો નિયમ લેવો જોઈએ એ બધું આપણે જોયું હતું અને કયા પુસ્તકો વાંચી શકાય તેમાં 2-3 પુસ્તક કહેવાનું રહી ગયું હતું. એક શ્રી વલ્લભ અવતાર અને બીજું છે શ્રી હરિરાયજી વાંગ મુક્તાવલી. એમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ શ્રી વલ્લભની સ્તુતિ અને એમનો મહિમા દર્શાવતા સ્તોત્રો ગાયા છે, તે આપણે રહી ગયું હતું. અને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું ધ્યાન ધરવું હોય તો શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત એક સ્તોત્ર છે, તેના પર આખા પુસ્તકનું સંકલન છે. તેમાં શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે શ્રી વલ્લભ સ્વરૂપ ધ્યાન ચિંતન ગ્રંથ છે, તેનું પણ અનુસંધાન લઈ શકાય એટલું કહેવાનું રહી ગયું હતું. હવે આજે આપણે શ્રી વલ્લભના નામનો મહિમા જોવાના છીએ. તો તેમાં સૌપ્રથમ શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રનું ભાવદર્શન કરીએ. શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રમ. વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભ આપણે બોલીએ એટલે તેમાં 5 અક્ષરો છે. આપણે બ્રહ્મસંબંધ મંત્રમાં પણ પંચાક્ષર મંત્રો આવે છે, તેવી રીતે આ પણ 5 અક્ષરનું નામ છે, એટલે એનો મહિમા આ સ્તોત્રમાં દર્શાવ્યો છે. શ્રી વલ્લભી વલ્લભાસ્ય વિયોગાગ્ને કૃપા કર અલૌકિક નિજાનંદ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ, વિયોગ અગ્નિ રૂપ, કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ સ્વરૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. ફરી એકવાર, શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ, વિયોગ અગ્નિ રૂપ, કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ સ્વરૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. કૃષ્ણાધર સુધાગાર ભરિતા વય વાવૃત શ્રી ભાગવત ભાવાબ્ધે શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. શ્રી કૃષ્ણની અધર સુધાથી ભરપૂર એવા નિજ અંગોવાળા તથા શ્રી ભાગવતના તત્વના મહાસાગર રૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. ભાવાત્મક સ્વરૂપાર્થી ભાવ સેવા પ્રદર્શક ભાવ વલ્લભ પાદાબ્જ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. ભાવાત્મક પ્રભુનો તાપ ક્લેશ અને સેવાનો માર્ગ બતાવનારા આવા ભાવના કારણે એ જ જેમના ચરણ કમલ વહાલા બન્યા છે એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. ફરી એકવાર, શ્રી કૃષ્ણની અધર સુધાથી ભરપૂર એવા નિજ અંગોવાળા તથા શ્રી ભાગવતના તત્વના મહાસાગર રૂપ એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. ભાવાત્મક પ્રભુનો તાપ ક્લેશ અને સેવાનો માર્ગ બતાવનારા આવા ભાવને કારણે જ જેમના ચરણ કમલ વાલા બન્યા છે એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. કરુણાયુત દ્રક પ્રાંત પાત પાતક નાશક નિસાધન જનાધીશ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. કરુણાવાળા નેત્રોના અંતર્ભાગથી દ્રષ્ટિ કરતા વેત જ પાપોનો નાશ કરનારા અને નિસાધન જનોના સ્વામી એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. ફરી એકવાર, કરુણાવાળા નેત્રોના અંતર્ભાગથી દ્રષ્ટિ કરતા વેત જ પાપોનો નાશ કરનારા અને નિસાધન જનોના સ્વામી એવા હે શ્રી વલ્લભ હું આપનો છું. મધુરાસ્યાતિ મધુર દ્રગંત મધુરાધર સ્વરૂપ મધુરાકર શ્રી વલ્લભ તવાસ્મ્યહમ.
હે મધુર મુખવાળા, હે મધુર અણિયાળા નેત્રોવાળા, હે મધુર અધરવાળા અને હે મધુર સ્વરૂપવાળા શ્રી વલ્લભ, હું આપનો છું. ફરી એકવાર, હે મધુર મુખવાળા, હે મધુર અણિયાળા નેત્રોવાળા, હે મધુર અધરવાળા અને હે મધુર સ્વરૂપવાળા શ્રી વલ્લભ, હું આપનો છું. દીનતા માત્ર સંતુષ્ટ, દીનતા માર્ગ બોધક, દીનતા પૂર્ણ હૃદય શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. દીનતા માત્રથી સંતોષ પામેલા, દીનતાના માર્ગનો બોધ કરનારા અને દીનતાપૂર્ણ હૃદયવાળા એવા હે શ્રી વલ્લભ, હું આપનો છું. અંગીકૃતા નેકા પરાધ વિહત તીક્ષમ ગૃહિત હસ્ત નિર્વાહ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. જે જીવોને આપે આપના કર્યા છે તેમના અનેક અપરાધોનો નાશ કરવા શક્તિમાન અને આવા ભક્તોના યોગક્ષેમને સાચવનારા હે શ્રી વલ્લભ, હું આપનો છું. ફરી એકવાર, દીનતા માત્રથી સંતોષ પામેલા, દીનતાના માર્ગનો બોધ કરનારા અને દીનતાપૂર્ણ હૃદયવાળા એવા હે શ્રી વલ્લભ, હું આપનો છું. જે જીવોને આપે આપના કર્યા છે તેમના અનેક અપરાધોનો નાશ કરવા શક્તિમાન અને આવા ભક્તોના યોગક્ષેમને સાચવનારા હે શ્રી વલ્લભ, હું આપનો છું. અશેષ હરિદાસૈક સેવિત સ્વપદાંબુજ અદેય ફલ દાનાર્થમ શ્રી વલ્લભ તવાસ્મ્યહમ. અદેય એવું ફળ પ્રાપ્ત કરવા પૂર્ણ ભાવપૂર્વક ભગવત ભક્તો દ્વારા જેમના ચરણ કમળોની સેવા કરવામાં આવી છે એવા શ્રી વલ્લભ, હું આપનો છું. ફરી એકવાર, અદેય એવું ફળ પ્રાપ્ત કરવા પૂર્ણ ભાવપૂર્વક ભગવત ભક્તો દ્વારા જેમના ચરણ કમળોની સેવા કરવામાં આવી છે એવા હે શ્રી વલ્લભ, હું આપનો છું. ઇતિ શ્રી હરિદાસોક્તમ શ્રી વલ્લભ પંચાક્ષર સ્તોત્રમ. વાલા વૈષ્ણવો, શ્રી ગોસાઈજીએ શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના 108 નામોનું વર્ણન કર્યું છે, જેમાં પ્રથમ 3 નામ મુખ્ય છે અને બાકીના બધા નામો તે નામનું નિરૂપણ કરતા વિસ્તારેલા છે. પ્રથમ 3 મુખ્ય નામમાં પહેલું આનંદાય નમઃ, જે શ્રી ઠાકોરજીના સ્વરૂપનું નિરૂપણ કરે છે. બીજું પરમાનંદાય નમઃ, એ શ્રી સ્વામિનીજીના સ્વરૂપનું નિરૂપણ કરે છે. અને ત્રીજું છે શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, એ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું નિરૂપણ કરે છે. એટલે ત્યાર પછીના પહેલા 35 નામો છે એ શ્રી આનંદાય નમઃના પેટા પ્રકારમાં છે અને તેના પછીના બીજા 35 એ પરમાનંદાય નમઃના પેટા પ્રકાર છે અને તેના પછીના 35 એ શ્રી કૃષ્ણાસ્યાયના પેટા પ્રકાર છે. હવે આપણને શ્રી વલ્લભના નામમાં અગાધ શ્રદ્ધા છે અને આપણે જપમાળા સમયે શ્રી મહાપ્રભુજીનું ધ્યાન ધરવું છે, તો જપ સમયે કઈ રીતે મનન કરવું જોઈએ તેનું વિવેચન અહીં દર્શાવ્યું છે. ખૂબ ધ્યાનથી સાંભળશો તો અતિ આનંદ આવશે. જપમાળા કરતી વખતે શ્રી વલ્લભ પ્રભુનું ધ્યાન. હે શ્રી વલ્લભ પ્રભુ, આપ સર્વ લીલા સમાન આકૃતિ વાળા છો, સર્વ અલૌકિક લીલા રસ ભોગવવામાં આશ્રયરૂપ છો. શ્રી સ્વામિનીજી, શ્રી ઠાકોરજી એમ અનંત યુગલોમાં આપ શ્રી મહાપ્રભુજી સુધા રૂપે, સાક્ષી રૂપે, યજ્ઞભોક્તા, યજ્ઞકર્તા રૂપે બિરાજમાન છો. યજ્ઞકર્તા સ્વરૂપે અનંત યુગલોમાં રસભાવોને પ્રકટ કરી રસલીલાનો ભોગ યુગલ સ્વરૂપમાં સિદ્ધ કરે છે અને આ રસલીલાના સાક્ષી રૂપથી ભોગતા પણ આપ જ છો. એટલે યુગલોમાં લીલારસ ભોગ આપ શ્રી મહાપ્રભુજીના આશ્રયથી જ સિદ્ધ થાય છે. શ્રી કૃષ્ણચંદ્રના મુખારવિંદ સ્વરૂપ છો. વ્રજ સ્ત્રીઓના હૃદયમાં ગૂઢ ભાવ દિવ્ય પ્રેમ રૂપે બિરાજનારા છો. પુષ્ટિ માર્ગ, સ્નેહ માર્ગ, કૃપા માર્ગના આપ પ્રકાશક છો. રાસ સ્ત્રીના હૃદયમાં સ્થાયી ભાવાત્મક વિપ્રયોગ અગ્નિ સ્વરૂપ છો. શ્રી કૃષ્ણના પણ આંતર કૃષ્ણ રૂપ છો. સર્વલીલાના આશ્રય રૂપ છો. સર્વલીલા રસથી આપ ભરપૂર છો, જેમના હૃદયમાં શ્રી કૃષ્ણ લીલાનો અમૃત સાગર ભરેલો રહે છે. વલ્લભાષ્ટકમાં આવે છે ને,
સ્ફુર્જદાસાદિલીલામૃત જલધિ ભરાક્રાંત સર્વોપી શશ્વત. એમાં કહ્યા મુજબ અનંત યુગોલોના રાસાદી લીલા અમૃતના અનંત સમુદ્રો આપ શ્રી મહાપ્રભુજીના હૃદયમાં ભરેલા છે. આપ સ્વયં આનંદ રસથી પુષ્ટ ભરેલા છો. અમારા નાથ છો એવા હે શ્રી વલ્લભ પ્રભુ, અમારા હૃદયમાં આપ સ્થાયી બિરાજો. આપ અમારા હૃદયમાં પધારીને સાક્ષાત ભક્તિનો સંબંધ કરાવો છો, અર્થાત પ્રેમ લક્ષણ ભક્તિનું દાન કરી સ્વતંત્ર ભક્તિમાં સ્વકીયનો પ્રવેશ કરાવો છો. સેવા ફલમાં કહેલા જે પ્રતિબંધો તેને આપ દૂર કરો છો. કાલના પ્રભાવથી સેવા આધિદેવિક બનતી નથી અને તેથી માનસી સેવા સિદ્ધ થતી નથી. ઉદ્વેગ, ભોગ, પ્રતિબંધ આ ત્રણેય માનસી સેવાની સિદ્ધિમાં અવરોધ કરનારા છે. આ પ્રતિબંધોનો ભસ્મ કરવા અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ અગ્નિ વિના કોઈ સમર્થ નથી. શ્રી હરિરાય મહાપ્રભુ એક પદમાં આજ્ઞા કરે છે, જન્મ જન્મ કે કોટિક પાતક છીનહી માંજ દહે, ચોપે શ્રી વલ્લભ ચરણ ગહે. એટલે અનેક જન્મોના પાપ સમૂહને અગ્નિ સ્વરૂપનો સ્પર્શ થતા જ ભસ્મ કરે છે. એવું આપના નામનું સામર્થ્ય છે. કૃષ્ણાધરામૃતના સ્વાદ કરાવવાનું ઉત્તમ ફળ આપ આપો છો. એ ફળ આપવું એ તો આપશ્રીનો સ્વભાવ છે. દુર્લભમાં પણ અતિ દુર્લભ એવા કૃષ્ણધરામૃતનો સ્વાદનું ફળ આપવું એવો આપશ્રીનો શ્રી મહાપ્રભુજીનો સહજ સ્વભાવ હોવા છતાં શરણસ્થ જીવ આ અદૈતમ ફળથી વંચિત કેમ રહે છે? આવો પ્રશ્ન થાય તો તેના જવાબમાં શ્રીમદ વલ્લભ પ્રભુનો અનન્ય આશ્રય જેણે કર્યો છે તેવા પતિવ્રત ભાવી સ્વકીય જનને આ ફળ પ્રાપ્ત થાય છે, અન્યને નહીં. એટલે આપણે પણ શ્રી વલ્લભ પ્રભુના સ્વકીય બનવાનું છે, અનન્ય આશ્રિત બનવાનું છે. હવે કહે છે કે જાચો જાય કોન કે ઘર પે શ્રી વલ્લભ સે પાય ધની. એટલે શ્રી મહાપ્રભુ જે ધની પ્રાપ્ત થયા હોય પછી હું બીજા કોઈના ઘરે શા માટે જાઉં? એટલે કે બીજા કોઈનો આશ્રય શા માટે લઉં? પછી કહે છે શ્રી વલ્લભ તજી અપનો ઠાકુર કહો કોન પે જઈએ હો. આવા ઠાકોર સમાન શ્રી વલ્લભ પ્રભુ બિરાજે છે તો એને છોડીને હું બીજે શા માટે જાઉં? પછી કહે છે હું જન રંક તિહારો શ્રી મહાપ્રભુ ઓર કાહુ કો નાહી. એટલે હે શ્રી વલ્લભ પ્રભુ, હું આપનો જ દાસ છું, દીન છું, આપના શરણે છું, બીજા કોઈને નહીં. પછી કહે છે ભૂલજી ન જાય મન અનંત મેરો. એટલે મારું મન આપના સિવાય બીજે ક્યાંય પણ જાય નહીં. ઉપર મુજબ મહાનુભાવોએ એકાંકી અનન્ય આશ્રય શ્રી મહાપ્રભુજીના ચરણ કમલમાં જ જતાવ્યો છે. તેવા આશ્રિતોને આ ફળ પ્રાપ્ત થાય છે. આપશ્રીનું ભૂતલ પ્રાગટ્ય આવા સ્વકીય જનને આ અતિ દુર્લભ ફળનો દાન કરવા માટે જ થયું છે. તેથી તેને જ ફળ પ્રાપ્ત થાય છે. દેવીની સાધનજનોનો ઉદ્ધાર કરવા આ ભૂતલમાં પધાર્યા છો. પોતાના સ્વકીય જનના ઉદ્ધારમાં સદૈવ તત્પર છો. અમારા ભાગ્યના નિધિરૂપ છો. પોતાના દૈવી જીવોના સ્વપક્ષનું પોષણ કરો છો. અપાર કરુણા સિંધુ છો. શ્રુતિઓના સંદેહને હરનારા છો. મહા ઉદાર ચરિત્રવાળા છો. અનવતાર દશાના આપ ભગવાન છો. અવતાર દશામાં પ્રભુ બહાર પ્રકટ થયેલા હોય છે અને અનવતાર દશા એટલે પ્રભુ ભૂતલમાં પ્રકટ થયા ન હોય ત્યારે ભક્તની આત્મા રૂપે તેના હૃદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી બિરાજી પોતાના ભાવાત્મક સ્વરૂપમાં નિરોધ કરાવનારા સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન વગેરે અલૌકિક ભાવોની પ્રેરણા કરે છે. આ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપ શ્રી વલ્લભનું છે. તેથી આપને અનવતાર દશાના ભગવાન કહ્યા. બહાર પ્રકટ અવતાર સ્વરૂપ કહેવાય છે અને આત્મા રૂપથી ભક્તના હૃદયમાં વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપથી બિરાજે છે. તેને અનવતાર દશાનું સ્વરૂપ કહેવાય છે. આ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપમાં નિરોધ સિદ્ધ થતા અગણિત આનંદનો અનુભવ કરાવે છે. આપ શ્રી સદાનંદ સર્વેશ્વર સર્વાત્મા છે અને સર્વાંતર આત્મા રૂપે વિદ્યમાન બિરાજો છો. શ્રી કૃષ્ણ વિશે પ્રેમનું દાન કરનારા છો. આપ સ્નેહ અને તેથી થતા વિયોગ અગ્નિનું મૂર્તિમાન સ્વરૂપ છો. અર્થાત મધુર તાપાત્મક સુધા સ્વરૂપ છો. સ્નેહનો, વિપ્રયોગનો, અલૌકિક લીલાઓનો અનુભવ કરાવવાની
તિજોરીની કૂંચી પ્રભુએ આપને આપેલી છે. જુઓ પાંડુરંગ ભક્ત અને શ્રી વિઠ્ઠલનાથજીનો પ્રસંગ માટે દાન કરવું કે ન કરવું એ આપના હસ્તમાં છે. યજ્ઞ ભોગતા યજ્ઞ કરતા એવા આપના નામનો જપ કરવાથી ભક્તિ સ્નેહ માર્ગમાં આવતા વિઘ્નોનો નાશ થાય છે. એવા આપના નામનો પ્રભાવ છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, શ્રી વલ્લભના ગુણગાન કરવાથી ભક્તિમાં આવતા વિઘ્નો દૂર થાય છે, એનો નાશ થાય છે. એટલે કહ્યું છે ને, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને. શ્રી સર્વોત્તમજીના 6થા શ્લોકમાં કહ્યા મુજબ અગણિત આનંદ જેમાં રહેલો છે અને અગણિત આનંદનો જે અનુભવ કરાવે છે તેવા સ્વયંના વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપના સાક્ષાત અનુભવમાં જેટલા પ્રતિબંધો છે તેનો વિશેષે કરીને સમૂલ નાશ કરે છે. એવા આપશ્રીના નામનો પ્રભાવ છે. એટલે જ પુષ્ટિપથ રહસ્યમાં કહ્યું છે, શ્રી વલ્લભ વિના ધ્યાન મુખ ગાય, સ્વેચ્છાએ તેના હૃદય શીઘ્ર આવે વ્રજરાય. એટલે જે શ્રી વલ્લભના નામનો મહિમા ગાય છે તેના હૃદયમાં સ્વયં શ્રી ઠાકોરજી આવીને બિરાજે છે, અને તે પણ શીઘ્ર. એટલે શ્રી વલ્લભ નામના સ્મરણ કરનારના હૃદયમાં શ્રી ઠાકોરજીનું ધ્યાન કર્યા વિના સ્વેચ્છાથી શ્રી ઠાકોરજી પધારે છે. એટલે તો કહેવાનું મન થાય, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. આવો શ્રી વલ્લભ નામનો પ્રભાવ જાણીને નામને ફલ રૂપે જપવું જોઈએ. ધ્યાન આપજો, નામને ફલ રૂપે જપવું જોઈએ, સાધન રૂપે નહીં. એટલે કંઈ મેળવવાની આકાંક્ષાથી કે અપેક્ષાથી વલ્લભના ગુણગાન નથી કરવાના, પણ ફલરૂપ કે પ્રભુએ આપણા ઉપર કૃપા દ્રષ્ટિ કરી છે એટલે આપણે વલ્લભના નામનું સ્મરણ કરી શકીએ છીએ, એનો મહિમા ગાઈ શકીએ છીએ. એટલે ફલરૂપ નામને ગણી અને ગુણગાન કરવાના છે. શ્રી યમુનાજીના પદમાં કહ્યું છે કે ફલ ફલિત હોય ફલરૂપ જાણે. એટલે નામ અને સેવા આદિ ફલરૂપ જાણી કરે ત્યારે જ ફળે છે. જ્યારે આપણે એમ માનીએ કે નામ ફલરૂપ છે, હવે મારે કઈ મેળવવાનું નથી, પણ શ્રી વલ્લભ નામ જ શ્રી વલ્લભનું નામાત્મક સ્વરૂપ છે, જે સ્વરૂપે આ ભૂતલમાં બિરાજે છે અને દર્શન આપે છે. એ જ સ્વરૂપનું સ્મરણ ધ્યાન કરવાથી પોતે મારો અધિકાર પ્રાપ્ત થઈ આધિદેવિકના સાક્ષાત દર્શન કરાવશે. આપના આ જ સ્વરૂપમાં સ્વામીની ભાવ અને પુરુષોત્તમ ભાવ તથા સાક્ષી સ્વરૂપ પણ છે જ. ત્રણેય આ સ્વરૂપમાં જ રહેલા છે. રાત્રિ દિવસ દિનતા વિરહ નિસાધનતા સાથે આપનું નામ લીધા જ કરવું. અષ્ટાક્ષર, પંચાક્ષર, સુબોધિનીજી, 16 ગ્રંથો, વ્રજલીલા, નિકુંજ લીલા બધુંય માળ્યા શ્રી વલ્લભ નામમાં જ છે. અષ્ટાક્ષર પંચાક્ષર ભાગવત ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં જો છે પૂર્ણ પ્રતીત. વ્રજ સંબંધી સહુ વસ્તુ સહ કૃષ્ણ રાધિકારાણી. શ્રી વલ્લભના નામમાં સહુ આવ્યું વર વાણી. શ્રીજી શ્રી સ્વામીની સહ લલિતાદી સહુરૂપ. શ્રી મહાપ્રભુજીમાં સમજવું શ્રી મહાપ્રભુ તદરૂપ. પુષ્ટિપથ રહસ્યમાં આ વર્ણન છે અને શ્રી હરિરાય મહાપ્રભુજી ગાઈ રહ્યા છે. સબનતે શ્રી વલ્લભ નામ ભલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. યહી મેં ગોકુલ યહી મેં વૃંદાવન, યહી મેં વ્રજ મંડલો. સબનતે શ્રી વલ્લભ નામ ભલો, સબનતે શ્રી વલ્લભ નામ ભલો. યહી મેં ગોવર્ધન રાસાદી લીલા, યહી મેં શ્રી યમુના આનંદ કંદલો. રસિક પ્રીતમ શ્રી વલ્લભ ત્યજ કે, વૃથા ઇત ઉત ન ચલો. સબનતે શ્રી વલ્લભ નામ ભલો. નિશ્ચયના મેલમાં વસે મારો વાલ મોજી રે, જે રે જાય તે ઝાંખી પામે હોજી રે. દયારામભાઈના આ કથન મુજબ આપ શ્રી વલ્લભના નામમાં જ વિશ્વાસ થતા
આપ શ્રી વલ્લભ પોતાના નામમાંથી જ ભાવાત્મક સ્વરૂપથી પ્રકટ થઈને લીલાધામની સમસ્ત લીલાઓનો અનુભવ કરાવે છે. એટલે તો કહ્યું, ભોર ભયે ભાવ સો લે શ્રી વલ્લભ નામ. આ પદમાં શ્રી હરિરાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે હરિવશ છીનહી મેં હોત સ્ફુરત સગરો ભક્તિ માર્ગ રૂપ હૃદય વસે અરુ રસ સમૂહ ધામ. રસ સમૂહ ધામ એટલે લીલાધામ સહિત શ્રી વલ્લભ પોતાના નામનું સ્મરણ કરનારાના હૃદયમાં બિરાજે છે. નમામી હૃદયે શેષે લીલા ક્ષીરાબ્ધિશાયીનમ. જેમ બીજમાં વૃક્ષ સૂક્ષ્મ રૂપે ગુપ્ત રહેલું છે અને તેને જલનું સિંચન થતા અંકુરિત થઈ વૃક્ષરૂપ ધારણ કરી લે છે, તેમ શ્રી વલ્લભ નામરૂપી બીજમાં લીલાધામ રૂપ શ્રૃંગાર કલ્પદ્રુપ સૂક્ષ્મ ભાવાત્મક પ્રકારે રહેલું છે. તે શ્રી વલ્લભ નામના સ્મરણ રૂપી જલનું સિંચન થતા હૃદયમાં પ્રગટ થઈ જાય છે. આથી દયારામભાઈ કહે છે કે નિશ્ચયના મેલમાં વસે મારો વાલમો, જે રે જાય તે ઝાંખી પામે હો જીરે. ભૂલ્યા ભમે તે બીજા સદનમાં શોધે, હરિના મળે એ કોઠામે હો જીરે. એટલે આપશ્રીના નામમાં જ નિશ્ચય થતા ઉપર કહ્યા મુજબ અનુભવ થાય છે અને નિશ્ચય વિના જીવન પૂરું થાય છતાં કંઈ જ મેળવી શકાતું નથી. આએ તો કછુક લેને કો, ગયે ગાંઠ કો ખોય. આવી દશા થાય છે. આ રીતે શ્રી વલ્લભના નામનો મહિમા અહીં દર્શાવ્યો છે. શ્રી વલ્લભનું નામ કેવું છે? તો શ્રી ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણના મુખારવિંદ રૂપ, વિયોગ અગ્નિ સ્વરૂપ, કૃપા કરનારા અને અલૌકિક નિજાનંદ સ્વરૂપ શ્રી વલ્લભ છે. શ્રી કૃષ્ણની અધર સુધાના ધામ રૂપી ભરપૂર એવા શ્રી અંગોથી આવૃત અને શ્રીમદ ભાગવતના ભાવ સમુદ્ર રૂપ શ્રી વલ્લભ છે. ભાવાત્મક પ્રભુની સ્વરૂપ આરતી રૂપ ભાવ સેવાના પ્રદર્શક અને તે ભાવને લીધે જ જેમના ચરણ કમળ પ્રિય છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. કરુણાયુક્ત નેત્રોની દ્રષ્ટિથી પાપોનો નાશ કરનારા અને નિષાદંજનોના સ્વામી એવા શ્રી વલ્લભ પ્રભુ છે. મધુર મુખારવિંદવાળા, મધુર નેત્રોવાળા, મધુર અધરવાળા અને મધુર સ્વરૂપવાળા શ્રી વલ્લભ પ્રભુ છે. દીનતા માત્રથી સંતુષ્ટ થનારા, દીનતા માર્ગનો બોધ કરનારા અને દીનતાથી પૂર્ણ હૃદયવાળા શ્રી વલ્લભ પ્રભુ છે. અંગીકૃત જનોના અનેક અપરાધો નાશ કરવાને સક્ષમ અને શ્રી હસ્તથી ભક્તોનો નિર્વાહ વહન કરનારા શ્રી વલ્લભ પ્રભુ છે. કોઈથી ન આપી શકાય એવા ફળદાન અર્થે સંપૂર્ણ ભાવે કેવળ હરિદાસોથી જેમના ચરણ કમળોની સેવા કરવામાં આવી છે એવા શ્રી વલ્લભ પ્રભુ છે. વાલા વૈષ્ણવો, શ્રીમદ આચાર્ય ચરણનું એક સ્વરૂપ તાપાત્મક સ્વરૂપ છે. એટલે વ્રજ સ્ત્રીઓના હૃદયમાં શ્રીમદ આચાર્ય ચરણનું તાપાત્મક સ્વરૂપ છે એનું પણ ધ્યાન કરી શકાય. તે સ્વરૂપને બતાવે છે. વિરહ ભાવ એટલે ફલાત્મક વિરહ ભાવની પ્રાપ્તિ આ વ્રજ સ્ત્રીઓને શ્રી વલ્લભની કૃપાથી થઈ એટલા માટે તેને ફલરૂપા કહે છે. ફલાત્મક વિરહ ભાવની પ્રાપ્તિ શ્રી ગોપીજનોને શ્રી વલ્લભ અગ્નિની કૃપાથી થઈ. વૃંદાવન વિરહ ચરણ સમીપ બિન નાહિન લાલ પ્રાપ્તિ તેનું પ્રમાણ રાસમંડલમાં મળે છે. લઘુરાસના પછી માન મદથી પ્રભુ અંતર્ધ્યાન થઈ ગયા અને ગોપીજનોને વિપ્રયોગનું દાન દીધું. આ વિપ્રયોગ દશામાં વિપ્રયોગ ભાવાત્મક શ્રી વલ્લભ અગ્નિનો પ્રવેશ ગોપીજનોમાં થયો. એનાથી ગોપીજન પૂર્ણાનંદ અગણિત આનંદ સ્વરૂપને ધારણ કરી શકે તેવા પોતાના સ્વયંના નિત્ય સિદ્ધ સ્વામીની ભાવ સ્વરૂપને પ્રાપ્ત થવાથી મહારાસમાં પૂર્ણાનંદ સ્વરૂપનો અનુભવ કરી શકે. એવા ફલરૂપ વ્રજસ્ત્રીઓના હૃદય કેવા છે? તો કહે કૃષ્ણના વિયોગભર ભાવિત થયેલા છે. અર્થાત લુહારની સાણસી ક્ષણ પાણીમાં ક્ષણ આગ આ પ્રકારે વારંવાર વિરહ ભાવનાથી એમનું હૃદય સોમોપૂરિત ભાવિત છે. વિરહ ભાવની ફલ દશા બે પ્રકારની છે. પહેલી દશામાં સદાનંદ વિપ્રયોગ ભાવાત્મક સ્વરૂપનો હૃદયમાં સ્થાયી નિરોધ કરવાને માટે ગુણગાન છે, જેનું યુગલ ગીતમાં નિરૂપણ કર્યું છે. બીજી દશામાં સ્વરૂપ સ્થાયી થવા પછી ગુણગાનની જરૂરિયાત નથી રહેતી, પરંતુ કેવલ ઘનીભૂત માધુર્ય સુધાનો જ અખંડ અનુભવ થાય છે. આ જ ફલ દશા છે. આ પરમ ફલ દશામાં મધુરાધિપતે રખિલમ મધુરમ સ્વરૂપનો અનુભવ કરે છે. શ્રીમદ આચાર્ય ચરણના અખિલમ મધુરમ સ્વરૂપનું વર્ણન
શ્રી હરિરાય મહાપ્રભુજીએ એક પદમાં કર્યું છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે સદા બસો મન યહ જીવન ધન નિજ જન સોઉ કહત હોટે રે. મધુર વદન અરુ મધુર નયન યુગ મધુર બ્રોહ અલકન કી પાતી મધુર ભાલ બીજ તિલક મધુર અતિ મધુર નાસિકા કહી ન જાતી. અધર મધુર રસ રૂપ મધુર છબી મધુર મધુર હોઉ લલિત કપોલ મધુર કટાક્ષ કૃપા રસ પૂરણ મધુર મનોહર વચન વિલાસ મધુર ઉભાર દેશ દાસન કો મધુર બિરાજત મુખ મૃદુ હાસ મધુર કંઠ આભૂષણ ભૂષિત મધુર ઉર સ્થલ રૂપ સમાત અતિ વિશાલ જાનુ અવલંબિત મધુર બાહુ પરિરંજન કાજ મધુર વક્ર કટી મધુર જંઘ યુગ મધુર ભરન ગતિ સત્ય સુખ રાસ મધુર ચરણની રેણુ નિરંતર જન્મ જન્મ માંગત હરિદાસ. આ પદમાં વલ્લભ અગ્નિનું સર્વ અજ્ઞાત તાપાત્મક માધુર્ય સુધા સ્વરૂપનું સર્વાંગ વર્ણન કર્યું છે. શ્રી વલ્લભ ચરણ કમલ અનુરક્ત સ્વકીઓને આપ સ્વયંના સર્વ અજ્ઞાત માધુર્ય સુધા સ્વરૂપનો વિરહની પરમ ફલાત્મક અવસ્થામાં અર્થાત ધર્મી વિપ્રયોગ અવસ્થામાં અખંડ અનુભવ કરાવે છે. કરુણાત્મા શ્રી હરિરાય ચરણ સ્વકીઓને ટેર કરીને કહી રહ્યા છે, બોલાવીને કહી રહ્યા છે કે પોતાના પ્રાણજીવન ધનને સદા હૃદયમાં મનમાં ધારણ કરો. શ્રીમદ પ્રભુ ચરણોએ શ્રીમદ આચાર્ય ચરણના સર્વ અજ્ઞાત નિગૂઢ ઘનીભૂત માધુર્ય સ્વરસ રૂપનો જે અનુભવ કર્યો તેનો સ્વકીઓને માટે દ્રવીભૂત રૂપને શ્રી સર્વોત્તમજી, શ્રી વલ્લભાષ્ટક અને શ્રી સપ્તશ્લોકીમાં પ્રગટ કર્યું છે. એ ત્રણેય ગ્રંથોનું દોહન માખણના પિંડની જેમ ઘનીભૂત સ્વરૂપને ફરી સૌંદર્ય પદ્યમાં પ્રકટ કરીને સ્વકીઓના પ્રતિ અતિ કરુણાથી ભરેલા હૃદયથી આજ્ઞા કરી પરમભિધ્યેયમ સદા વલ્લભમ. એટલે આપણે સૌંદર્ય પદ ગાઈએ છીએ તેમાં સૌંદર્યમ નિજરત ગતમ પ્રકટિતમ શ્રી ગૂઢ ભાવાત્મકમ. હરે શ્રીનાથજી. પુનરૂપમ ચ પુનસ્તદંતર્ગતમ પ્રાવિવિશ સ્વપ્રિયે સંશ્લિષ્ટાવુ ભયોર બભો રસમયઃ કૃષ્ણો હિ યત સાક્ષિકમ રૂપમ તત્રિતયાત્મકમ પરમભિધેયમ સદા વલ્લભમ. એટલે પરમભિધેયમ સદા વલ્લભમ. હવે ફલાત્મક વિરહની પ્રાપ્તિ રહિત એટલે કે ફલાત્મક વિરહની પ્રાપ્તિ વગરના વ્રજસ્ત્રીઓનું વર્ણન કરે છે કે અંતર્ગૃહ ગતા લક્ષ્મી વ્રજસ્ત્રીઓને પણ વિરહ ભાવની પ્રાપ્તિ થઈ છે. ત્યાં કહ્યું કે કોટી કલ્પ લગી ક્ષણમાં નરકનું દુઃખ ભોગવ્યું. જો કે પરાકાષ્ઠા વિરહની છે તો પણ ફલાત્મક વિરહ નથી. એટલા માટે કહ્યું ધુવાશુલા દુસહ પ્રેષ્ઠ વિરહ તીવ્ર તાપ. જો પ્રેષ્ઠના વિરહને લીધે તીવ્ર તાપથી જેમના પાપ ભસ્મીભૂત થઈ જાય છે. એટલે જો કે આ વિરહ આનંદનો તાપ નથી. કરોડો કલ્પ જેટલું કુંભી પાક વગેરે નરકોમાં જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ ભગવદ વિરહની એક ક્ષણમાં થયું છે. એનાથી સંપૂર્ણ પાપનો ભોગ સમાપ્ત થઈ જાય છે. હવે પોતાના ક્ષણ શબ્દ વિચાર કરે છે. ક્ષણના સાનિધ્યમાં ફલાત્મક વિરહ ભાવ પ્રાપ્ત થાય છે, જેમાં તે સ્વરૂપ તથા તે સ્વરૂપના ક્ષણભર વિરહમાં પાપને બાળે છે, ભસ્મ કરે છે. એટલે આપણે પાપોને બાળવા વલ્લભનું નામ લેવું છે કે ફલરૂપ વલ્લભને પ્રાપ્ત કરવા છે તે આપણે વિચારવાનું છે. તે સ્વરૂપ આ પ્રકારે ફળ અને પાપના નાશ માટેનું સાધન અર્થાત અંતર્ગૃહગતાના પ્રેષ્ઠ વેદ પ્રસિદ્ધમ પુરુષોત્તમ સિદ્ધ થાય છે, નહીં કે વેદાતીત. એટલે પૂર્ણ પુરુષોત્તમ ધર્મી સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. જો આપણે સાધન દશાથી વલ્લભનું નામ લઈએ તો આપણે વિરહ ફલરૂપ શ્રી વલ્લભના નામનો મહિમા ગાવાનો છે. સાધન રૂપે શ્રી વલ્લભના ગુણગાન નથી કરવાના. એ સમજાવવા માટે અહીં કહે છે. એટલે શ્રી વલ્લભ દ્વારા પ્રકટિત માર્ગમાં શ્રી વલ્લભના સંબંધનું મહત્વ પક્ષપાત છે. આ માર્ગમાં પ્રવેશેલો જીવ અયોગ્ય જ કેમ ન હોય તો પણ શ્રીમદ વલ્લભાચાર્યજીના પક્ષપાતથી એને આ જીવને શ્રી પ્રભુના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. એટલે જે શ્રી મહાપ્રભુજીના શરણે જાય છે તેને શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજીના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે છે. એટલે પોતાના જીવો તરફ એટલો પક્ષપાત રાખે છે. એટલે જ દયારામભાઈએ ગાયું છે કે કરી જે અયોગ્ય યોગ્ય યદ્યપિ સમહ હૈ
ताही को पक्षपात अक्षम अपराध क्षमा निसाधन निजानंद है अप्रमेय बल है। श्रीमद आचार्य जी को ध्यातु तो होय रहे अनायासे अभयदाता ए प्रभु अनस है। એટલે કહે છે કે શ્રી વલ્લભ ચાહે સોઈ કરે, જે ન કે પદ દ્રઢ કરી પકરે, મહારસ સિંધુ ભરે, વેદ પુરાણ સુઘડતા સુંદર એ બાતે ન સરે। શ્રી વલ્લભ કે પદરજ ભજ કે ભવ સાગર તે તરે, નાથ કે નાથ અનાથ કે બંધુ અવગુણ ચિત્ત ના ધરે। પદ્મનાભ ને અપનો જાની બુડત કર પકડે। એટલે સંસાર સાગરમાં ડૂબતા હોય તો તેને પણ પાર ઉતારે છે શ્રી વલ્લભ પ્રભુ, એમ પદ્મનાભદાસજી અહીં કહી રહ્યા છે। એટલે જ સુરદાસજીએ પણ આશ્રયના પદમાં ગાયું છે કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગ માંજ અધેરો, દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો। એટલે શ્રી વલ્લભ પ્રભુ ના ચરણારવિંદના જે દશનખ ચંદ્ર છે તેનું પણ ખૂબ જ સુંદર સ્વરૂપ અહીં દર્શાવ્યું છે, તે આપણે અલગથી લઈશું। અત્યારે આપણે શ્રી વલ્લભના નામનો મહિમા જોઈ રહ્યા છીએ। વાલા વૈષ્ણવો, ગયા વર્ષે શ્રી મહાપ્રભુજીની વધાઈ સમયે શ્રી વલ્લભના નામનો મહિમા એટલે શ્રી વલ્લભ નામનો ક્યાં અર્થ થાય છે તે લીધા હતા, તે સાથે એડ કરું છું કે જેના કારણે આપણે શ્રી વલ્લભના નામનો મહિમા સમજી શકીએ। વાલા વૈષ્ણવો, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો કે આપને શું અનુભવ થઈ રહ્યો છે, આનંદ આવે છે કે શું, તે જરૂરથી જણાવશો। શ્રી વલ્લભ વલ્લભ ગાઓ તો ભવસાગર તરી જાઓ, વાલા વૈષ્ણવો ગૌલોક જાવું સેલ છે। વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ। હું મોના તુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું। શ્રી વલ્લભના નામનો એવો તે શું મહિમા છે કે વારંવાર એવું કહેવામાં આવે છે કે શ્રી વલ્લભના ગુણગાન કરો, તો આજે આપણે તેનું ભાવ દર્શન કરીશું। શ્રી હરિરાય મહાપ્રભુજીએ પણ કહ્યું છે કે श्री वल्लभ नाम अगाध है, जहां तहां तू मत बोल, जब हरि को जन ग्राहक मिले ता आगे तू खोल। श्री वल्लभ तजी अपनो ठाकुर, कहो कौन ते भजिए हो। પછી એવું પણ આવે છે કે શ્રી વલ્લભ નામ નૌકા બીના કહો કો ઉતર્યો પાર। શ્રી વલ્લભ ના નામમાં શ્રી વલ્લભ મહાપ્રભુમાં કોટી કોટી ગોવર્ધન રાય બિરાજે છે એવું આપણે પદમાં પણ આવે છે। તો એવા શ્રી વલ્લભનો મહિમા, નામનો મહિમા આપણે આજે જોવાના છીએ। એટલે કે આપણે શ્રી વલ્લભ બોલીએ છીએ તો તેમાં શું ભાવ રહેલો છે? ઘણા બધા પ્રકારના ભાવો પ્રદર્શિત તેમાં થઈ રહ્યા છે। આપણને જે રૂચે તો એ નામનું અનુસંધાન કરી, એ ભાવનું અનુસંધાન કરી આપણે શ્રી વલ્લભનું સ્મરણ કરી શકીએ। કારણ કે બધાની રુચિ અલગ અલગ હોય છે। સાત્વિક, રાજસ, તામસ ભાવ બધામાં અલગ અલગ ભાવ હોય છે। જેને જેમાં આસક્તિ હોય એ ભાવ પ્રમાણે નામમાં આસક્તિ થાય। તો ચાલો શ્રી વલ્લભના નામનો મહિમા જોઈએ। એટલે શ્રી વલ્લભનો શું ભાવ છે તેનું ભાવ દર્શન કરીએ। આપ સર્વે વૈષ્ણવોને શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય ઉત્સવની ખૂબ ખૂબ મંગલ વધાઈ। આજના મંગલ દિવસે શ્રી વલ્લભના નામનો મહિમા શ્રવણ કરીને આપણે પણ શ્રી વલ્લભના ગુણગાન કરીએ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। આપ સર્વે વૈષ્ણવોનું કૃષ્ણ આવેશની ચેનલમાં હાર્દિક સ્વાગત છે। શ્રી મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભ કેમ પડ્યું? જરા લહેજત તો જુઓ, એટલે આપણે તેમાં રહેલા ભાવને સમજીએ કે શા માટે શ્રી વલ્લભ નામ પડ્યું। નામ, રૂપ અને ગુણ એ ત્રણેય દિત્તા સંપૂર્ણપણે હોય
એવા તો માત્ર એક શ્રી મહાપ્રભુજી જ છે. આપ શ્રીના 108 નામ છે. તેમાં વલ્લભાખ્યાય નમઃ, મારા નાથ, વલ્લભાખ્યાય નમઃ એવું નામ છે. વલ્લભાખ્યાય નમઃ એવું નામ છે. શ્રી વલ્લભ નામ આપનું કેમ પડ્યું તે જરા જોઈએ. એથી ખાતરી થશે કે શ્રી મહાપ્રભુજી કોઈ ચમત્કારી છે. એ અલૌકિક ચમત્કારી ચીજ જ છે અને તેથી જ અત્યંત વિભૂત એટલે વિશેષ બુદ્ધિવાળા એ સ્વરૂપમાં જ મુગ્ધ રહે છે. માટે વિભૂદેશ્વર નામ પડ્યું છે. અવતારી પુરુષ એક કામ કરે તેમાં હજારો હેતુ હોય છે. તેમ અહીંયા પણ છે. શ્રી વલ્લભ નામ પડવાના હજારો કારણ છે. તેમાંના ઉપલબ્ધ થોડાક તપાસીએ. જરા આનંદ આવશે, સ્વાદ આવશે. આમાં 2 શબ્દ છે, શ્રી વત્તા વલ્લભ. 1 શ્રી એટલે દૈવી સૃષ્ટિ અને વલ્લભ એટલે વાલા. દૈવી સૃષ્ટિ જે સહસ્ત્ર પરિવસ્તરથી અથડાતી હતી તેને શરણ દ્વારા ઈશ્વરનો સંબંધ કરાવ્યો છે. માટે શ્રી વલ્લભ. શ્રીનાથજી. 2 શ્રી એટલે વ્રજભૂમિ અને વલ્લભ એટલે વાલા. વ્રજભૂમિના લીલાત્મક સ્થળો તીરોભેદ થઈ ગયા હતા તે આપે પ્રકટ થઈને સ્વાનુભવે પ્રકટ કર્યા. માટે આપ શ્રી વ્રજભૂમિને પ્રિય છે. માટે શ્રી વલ્લભ. 3 શ્રી એટલે લક્ષ્મીજી અને વલ્લભ એટલે વાલા. શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા તે પહેલા સૌએ લક્ષ્મીજીને માયા ગણી તિરસ્કાર કર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમનો ભગવત સેવામાં વિનિયોગ કર્યો. અત્યારે લાખો રૂપિયાનો વિનિયોગ સેવામાં થાય છે. તેથી શ્રી મહાપ્રભુજી લક્ષ્મીજીને પણ વાલા છે. માટે શ્રી વલ્લભ. 4 શ્રી એટલે શોભા અને વલ્લભ એટલે વાલા. સૌંદર્યની અધિષ્ઠાતા દેવી તે શોભા. આજ સુધી બધાએ શોભાને ઓભા ગણીને તેનો તિરસ્કાર કર્યો. ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેને પ્રભુની સાથે સુંદર રીતે વિનિયોગ કર્યો. પ્રભુની સન્નિધાનમાં તેને મૂકી દીધી. આથી તેને પણ શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ. 5 શ્રી એટલે સ્ત્રી. કારણ કે સ્ત્રી જ ગુણ વડે શોભારૂપ છે. વિશ્વની શોભા સ્ત્રીઓ વડે જ છે. અરે સર્વમાં સ્ત્રીઓ વડે જ રસ છે. મહાભારતમાંથી દ્રૌપદીને, કુંતાજીને, રામાયણમાંથી સીતાજીને અને શ્રી ભાગવતજીમાંથી ગોપીજન લઈ લ્યો તો ગ્રંથોનો સ્વાદ અને રસ નાશ જ પામશે. આથી સ્ત્રી કોમળતા, મૃદુતા, પ્રેમ, દયા, દીનતા, પ્રીતિ એ સર્વ વસ્તુઓની ખાણ છે. આમ છતાં અન્ય ધર્મ સ્થાપકોએ તેને નરકની ખાણ કહી વગોવી મારી અને ત્યાગ કર્યો. અરે એટલે સુધી કે તેનું મોં જોતા એ પાપ ગણાવા લાગ્યું. શી જુલમની વાત! આવી ગુણવાળી વસ્તુનો ત્યાગ કરીને પ્રભુમાં દોષારોપણ! ખપ વગરની ચીજ પ્રભુ કેમ બનાવે? શ્રી મહાપ્રભુજીએ એવી ગુણ સાગર સ્ત્રીનો વિનિયોગ સેવામાં કર્યો. પ્રભુ સેવાને માટે એવા ગુણો વધારે ઉપયોગી છે. માટે પુષ્ટિ માર્ગમાં સ્ત્રીઓ આગળ છે. કારણ કે અતો હિ ભગવાન કૃષ્ણ સ્ત્રીષુ રેમે હર્નિશમ. શ્રી સુબોધિનીજીમાં આમ શ્રી મહાપ્રભુજી કહે છે, આમ સર્વે તિરસ્કારાયેલી સ્ત્રીઓનો પ્રભુ સેવામાં અંગીકાર કર્યો. માટે જ આપ સ્ત્રીઓને બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ નામ પડ્યું છે. 6 શ્રી એટલે સૃષ્ટિ, જગત કે દુનિયા. અન્ય મતવાળાઓ એ જગતને જૂઠું કહ્યું, સૃષ્ટિને દોષરૂપ ગણીને ત્યાગ કરવાનું કહ્યું. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે જગત છોડીને તમે ક્યાં જશો? જગત જ્યાં જશો ત્યાં સાથે જ રહેવાનું છે. માટે તેને પ્રભુ રૂપે જોશો તો તમને ક્ષણ પણ પ્રભુ નહીં વિસરે ને તમારો ઉદ્ધાર થશે. જે તે વસ્તુને જૂઠી કહ્યા કરશો તો તમારી ભાવના જ જૂઠી થઈ જશે ને તમે પણ જૂઠા બની જશો. માટે જગતને સત્ય એટલે ઈશ્વર રૂપે જુઓ એટલે તમારો ઉદ્ધાર થાય. તમારું જીવન અને ભાવના જ પ્રભુમય બની જાય. આમ બીજાએ જૂઠા કહેલા જગતને સર્વમાં પ્રભુ બિરાજતા હોવાથી અને પ્રભુનું મંદિર હોવાથી
સાચું સાબિત કરી બતાવ્યું. માટે જગત એટલે સૃષ્ટિને શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા લાગ્યા. માટે શ્રી વલ્લભ. 7. શ્રી એટલે સરસ્વતી અને વલ્લભ એટલે વાલા. આજ સુધીના સર્વ ગ્રંથકારોએ ગ્રંથો કર્યા, પણ તેમાં ભગવત રસ નહીં મૂક્યો. જે ગ્રંથો વાંચતા ને મનન કરતા રોમ રોમ ખીલી ઉઠે, રોમ રોમમાં રસ ભરાઈ જાય. એવી સરસ્વતીને શ્રી મહાપ્રભુજીએ બનાવી દીધી. માટે સરસ્વતીને પણ આ બહુ જ પ્રિય છે. આથી ગોપાલદાસ વલ્લભાખ્યાનમાં કહે છે કે ત્યાંથી કેશી ઘાટ પાઉં ધાર્યા, કહી કથા તત્વ સમાધિ, રસપુંજ પુરુષોત્તમ પ્રમાણ્યા, સરસ્વતી તજી આધી. ગ્રંથ સર્વે રસ રૂપ કીધા, પોતાને સિદ્ધાંત. આ વગેરે વાક્યો વડે જણાય છે કે સરસ્વતીના મનનું જે રસની ભૂખનું દુઃખ હતું તે શ્રી મહાપ્રભુજીએ મટાડ્યું. માટે આ સરસ્વતીને પ્રિય છે. માટે શ્રી વલ્લભ. વાક્પતિ. 8. શ્રી એટલે વેદની રૂચાઓ, વલ્લભ એટલે વાલા. વેદની શ્રુતિઓના ભાવ આપ શ્રીના પ્રાકટ્ય પહેલા કોઈને ખબર નહોતી. અર્થ અથવા વિવૃતિકારોએ શ્રુતિનો અર્થ એવો કર્યો કે બીજીને વિરોધ આવે. આથી એકને જમાડીએ ને બીજાને ભૂખ્યો મૂકીએ એવું થયું. પણ શ્રી મહાપ્રભુજીએ બધાનો અવિરોધપણે અર્થ બતાવ્યો. જેમ કે વેદમાં શ્રુતિ છે કે અતપ્ત તનુનો ઈશ્વર અંગીકાર કરતા નથી, તો કેટલાકે દ્વારકાની છાપો લેવા માંડી ને શરીરને ડામીસ બનાવ્યું. ડામવાળું શરીર સેવા ઉપયોગી નથી, તેનો ધાર્મિક ક્રિયામાં નિષેધ છે. માટે બીજી શ્રુતિને બાધાવ્યું. કોઈએ તપ્તનો અર્થ તપ લઈ ઇન્દ્રિયોનું દમન કર્યું, પણ જોર જુલમથી દમન એ તો આસુરી તપ માટે નિષેધ છે. કોઈ ધૂણિયો ધખાવી તપવા બેસી તપ કરે, તપ્તનું કરવા માંડ્યા ને પણ આસુરી તપ, તે પણ આસુરી તપ છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે કોઈ આ શ્રુતિઓ સમજતા નથી. પોતે અતપ્તનો ભાવ બતાવ્યો. તપ્ત એટલે વિપ્રયોગનો તાપ, ભૌતિક અગ્નિ નહીં પણ પ્રભુને મળવાની આરતીનો આદિદૈવિક અગ્નિ, કે જેથી નવી તનુ બને ને પ્રભુની પ્રાપ્તિ થાય. આમ શ્રુતિઓના ભાવ સ્પષ્ટ કરવાથી શ્રુતિઓના તાપ ટળી ગયા ને શ્રી મહાપ્રભુજી પોતાના પતિના આગળ શ્રુતિઓએ પોતાના હૃદય ખુલ્લા કર્યા. એટલે કે શ્રુતિઓને શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ. 9. શ્રી એટલે વ્રજની લીલાઓ અને વલ્લભ એટલે વાલા. વ્રજની શ્રી પ્રભુની લીલાઓ તિરોભૂત થઈ ગઈ હતી. તે પોતે ભગવત મંદિરોમાં પ્રકટ કરી હોરી, ડોલ, હિંડોરા, પલના, અન્નકૂટ, દાન, માન, નંદોત્સવ વગેરે પ્રત્યક્ષ અનુભવાવી. માટે એ સ્વરૂપાત્મક લીલાઓનો પણ તાપ મટાડ્યો. માટે તેમને પણ શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ. 10. શ્રી એટલે વનસ્પતિ, કારણ કે તે પૃથ્વીની શોભારૂપ છે. આજ સુધી કોઈએ વનસ્પતિ રૂપ પુલિંદીજીનો ઉપયોગ સેવામાં ન કર્યો. જ્યારે શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા ત્યાર પછી તેના પાન, ફળ, ફૂલ વગેરે સર્વનો ઉપયોગ પ્રભુની સેવામાં થવા લાગ્યો. આથી વનસ્પતિ પણ પ્રસન્ન થઈ. માટે શ્રી મહાપ્રભુજી વનસ્પતિને પણ વાલા છે. માટે શ્રી વલ્લભ. 11. શ્રી એટલે શ્રી યમુનાજી અને વલ્લભ એટલે વાલા. શ્રી યમુનાજીનું મહાત્મ્ય તિરોભૂત થઈ ગયું હતું, તે આપે પ્રકટ થઈને પ્રકટ કર્યું. વળી યમુનાષ્ટક દ્વારા શ્રી યમુનાજીની સ્તુતિ કરી ને જળ સ્વરૂપ શ્રી યમુનાજીનો સેવામાં ખૂબ વિનિયોગ કર્યો. માટે આપ શ્રી યમુનાજીને બહુ જ પ્રિય છે. માટે શ્રી વલ્લભ. 12. શ્રી એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. વલ્લભ એટલે પ્રિય. શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્ય પહેલા પ્રેમ લક્ષણા ભક્તિ તિરોભૂત હતી, તેને પ્રકટ કરી. માટે પ્રેમ લક્ષણા ભક્તિને પણ આપ શ્રી બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ. પ્રસંગ એવો છે કે આપ શ્રી પ્રકટ થયા ત્યારે ત્યાં ચંપારણ્યમાં જ પ્રકટ થતા સાથે નવે ભક્તિઓ આવીને આપ શ્રી પાસે હાથ જોડીને ઊભી રહી. ઉદ્ધારને
ભક્તોને માટે સ્તુતિ કરવા લાગી કે અમારો અંગીકાર કરો. પણ શ્રી મહાપ્રભુજીએ તેમની સામે ન જોયું. જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ રસીલી મધમાંથી અલૌકિક સુંદર શણગાર ધારણ કરીને પધાર્યા, ત્યારે શ્રી મહાપ્રભુજીએ તેમના તરફ દ્રષ્ટિ પૂરી તેમનો અંગીકાર કરવાનું જણાવ્યું. આથી નવે ભક્તિઓ પ્રેમ લક્ષણા ભક્તિ પાછળ ફરી વળી ને સ્તુતિ કરવા લાગી કે અમારા પર કૃપા કરો. આથી શ્રી મહાપ્રભુજીની આજ્ઞાથી પ્રેમ લક્ષણા જીને દયા આવી ને તે નવી ભક્તિઓને કહ્યું કે તમારામાંની એકનો કોઈ સંપૂર્ણપણે ઉપયોગ કરશે ત્યારે જ હું આવીશ. આથી નવી ભક્તિઓએ પ્રસન્ન થઈને શ્રી મહાપ્રભુજીને અને પ્રેમ લક્ષણાજીને આશીર્વાદ આપ્યા. આથી શ્રી મહાપ્રભુજી નવી ભક્તિઓને તથા પ્રેમ લક્ષણા ભક્તિને પણ બહુ જ પ્રિય છે. માટે શ્રી વલ્લભ. 13મું, શ્રી એટલે વ્રજ ભક્તો અને વલ્લભ એટલે વાલા. વ્રજ ભક્તોએ પ્રભુની સાથે કરેલી અલૌકિક લીલાઓના વખાણ અને સ્પષ્ટીકરણ કર્યું. વળી વ્રજ ભક્તો પર ને શ્રી ઠાકોરજી પર અન્ય આસુરી જીવો અલૌકિક લીલાઓ ન સમજવાથી દોષારોપણ કરતા હતા. તેમનો વિરોધ કર્યો. લીલાનું નિર્ગુણત્વ બતાવી આપ્યું. માટે વ્રજ ભક્તોને આ બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ. 14મું, શ્રી એટલે શોભા અને વલ્લભ એટલે ઠાકોરજી. શ્રી ઠાકોરજીની શોભા સ્વરૂપ છે, કારણ કે પ્રભુ ભક્તો વડે શોભે છે. શ્રી ઠાકોરજી એ દુલ્હે એટલે વર છે ને ભક્તો એ જાનૈયા છે. દીન દુલ્હે મેરો કુંવર કનૈયા. આ જશોમતીજીના વાક્ય પ્રમાણે તે સ્પષ્ટ છે. વર જાનૈયા વગર ન દીપે, તેમ ભક્ત વગર ભગવાન ન શોભે. રાજા જેમ રસાલા વગર ન શોભે તેમ. હવે શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ દ્વારા ભક્તોનો સંબંધ કરાવી પ્રભુની શોભામાં વધારો કર્યો. માટે શ્રી મહાપ્રભુજી ઠાકોરજીની પણ શોભારૂપ હોવાથી પોતે ઠાકોરજીને બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ. 15મું, શ્રી એટલે વલ્લભ શ્રી સ્વામિનીજી એટલે કે શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને વલ્લભ એટલે શ્રી ઠાકોરજી. એ બેઉનું વિપ્રયોગાત્મક યુગલ સ્વરૂપ છે. માટે આ શ્રી વલ્લભ કહેવાય છે. જુઓ સૌંદર્ય પદ્ય. 16મું, શ્રી એટલે શ્રી સ્વામિનીજી અને વલ્લભ એટલે શ્રી ઠાકોરજી. એ બેઉ સ્વરૂપોને આ બહુ જ પ્રિય છે, કારણ કે તેમની લીલાત્મક સામગ્રી આ પૂરી પાડે છે. માટે શ્રી વલ્લભ નામ પડ્યું છે. 17મું, શ્રી એટલે પ્રીતિ અને વલ્લભ એટલે વાલા. આજ સુધી સૌએ માયિક વસ્તુઓમાં પ્રીતિને જોડી, ત્યારે પ્રીતિનો ઉપયોગ શ્રી મહાપ્રભુજીએ પ્રભુમાં કર્યો. પ્રીતિ સ્વરૂપાત્મક છે, એટલે શ્રી મહાપ્રભુજી પ્રકટ થયા ત્યારે આપ શ્રી પાસે ગઈ હતી. આમ પ્રીતિનો અલૌકિક ઉપયોગ થવાથી તેની શ્રી મહાપ્રભુજી પર આસક્તિ થઈ. આથી શ્રી વલ્લભ. 18મું, શ્રી એટલે માયા, વલ્લભ એટલે વાલા. શ્રી મહાપ્રભુજી માયાને પણ વાલા છે, કારણ કે માયાને પ્રભુનો સંબંધ કરાવીને એટલે પ્રભુ પર જ માયા રાખવાનું કહીને માયાને યોગ માયા બનાવી. માયાનો યોગ પ્રભુ સાથે કર્યો, માટે યોગ માયા. આથી શ્રી મહાપ્રભુજી માયાને પણ બહુ જ વાલા છે. માટે શ્રી વલ્લભ કહેવાય છે. 19મું, શ્રી વલ્લભ. શ્રી વત્તા વલ્લભ. શ્રી એટલે ઇન્દ્રિયો, કારણ કે ઇન્દ્રિયો સર્વ શરીરની શોભારૂપ છે. આંખ, કાન, નાક, જીભ, ચામડી વગેરે જ્ઞાનેન્દ્રિયો, હાથ પગ વગેરે કર્મેન્દ્રિયો એમાંની કોઈ એક પણ જો શરીરમાં ન હોય તો શરીરની શોભાનો નાશ થઈ જાય. માટે શ્રી એટલે શોભારૂપ ઇન્દ્રિયો અને વલ્લભ એટલે વાલા. સર્વે માત્ર ઇન્દ્રિયોનું નર્યું દમન કરવાનું જ બતાવ્યું. આથી ઇન્દ્રિયો કૃશ થઈ ગઈ. વળી એમ આસુરી તપથી દમન કરવું એ આસુરત્વ છે. જેમ કોઈને 5-7 છોકરા હોય ને પછી ખાવા ન આપે તો તે શાપ દે, તેમ ઇન્દ્રિયોને કઈ કામ નહીં સોંપતા દમન કર્યું. આથી ઇન્દ્રિયો શાપ આપવા લાગી કે અમે ક્યાંથી તારી પાસે આવી કે અમારો દુરુપયોગ થાય છે. હવે શ્રી મહાપ્રભુજીએ ઇન્દ્રિયોનું આમ મોટું દમન કરવાનું ન બતાવ્યું, પણ બધીને પ્રભુની સેવામાં જોડી તેમનો ઉપયોગ સેવામાં કરી તેમનો પ્રભુમાં નિરોધ કર્યો. આથી ઇન્દ્રિયો સર્વની આપ શ્રી ઉપર અનહદ પ્રીતિ થઈ. આથી આપનું નામ શ્રી વલ્લભ પડ્યું. પુષ્ટિ ભક્તની ઇન્દ્રિયો ભગવત સંબંધી સેવા સંબંધી સર્વ કાર્ય કરે છે. માટે ભક્તને તેઓ આશીર્વાદ આપે છે.
આમ શ્રી વલ્લભ નામ પડવાનું આ પણ એક મહાન કારણ છે. શ્રી ગીતાજીમાં શ્રી કૃષ્ણ પણ એમ જ કહે છે કે જે મનથી વિષયનું સ્મરણ કરતો રહી પરાણે ઉપર વિષયોનો નિરોધ કરે છે તે મિથ્યાચારી કહેવાય છે. પણ જે શાસ્ત્રીય આજ્ઞા પ્રમાણે ભગવત સંબંધપૂર્વક વિષયો ગ્રહણ કરી પ્રભુમાં મન રાખી વર્તે છે તે મારો ભક્ત કહેવાય છે. આ નિયમ પ્રમાણે પુષ્ટિ માર્ગ ચાલી રહેલો છે. 20મું, અરે આ તો ઠીક છે, પણ જે વસ્તુઓનો નિષેધ કરે છે તેનો પણ શ્રી મહાપ્રભુજીએ સદુપયોગ કર્યો છે. માટે એવી વસ્તુઓને પણ શ્રી મહાપ્રભુજી બહુ જ વાલા છે, જેમ કે કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર એ પાક્કા શત્રુ છે. માટે તેનો ત્યાગ કરવો એમ અન્ય સર્વે બતાવે છે. શ્રી મહાપ્રભુજી તો કહે છે કે તે સર્વેને પ્રભુમાં જોડો એટલે સર્વે ભગવદીય બની જશે. કામ પણ પ્રભુ સંબંધી, ક્રોધ પણ પ્રભુ સંબંધી જ, વગેરે વગેરે. આ સૌ એકઠા થઈ પોતાનો દુરુપયોગ થવાથી શ્રી મહાપ્રભુજી પાસે આવીને રડી પડ્યા. માટે તેમના પર આપશ્રીને દયા આવી એટલે તેમને કહ્યું કે તમે કોઈમાં જાઓ તો પ્રભુના સંબંધ પૂર્વક જજો, એટલે તમે પણ અલૌકિક બની જશો. આમ તેમને રસ્તો બતાવવાથી તે પણ પ્રસન્ન થયા. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ અને મત્સર પ્રભુ સંબંધી હોય તો તે કલ્યાણ કરી નાખે છે, કલ્યાણ કરે છે. આમ શ્રી મહાપ્રભુજી સર્વને પ્રિય છે. માટે આપનું નામ શ્રી વલ્લભ છે. શ્રી વલ્લભ માટે તો જેટલું લખીએ તેટલું ઓછું છે. આ રીતે ચંપારણ્યનું બેઠકજીનું ખૂબ જૂનું પુસ્તક છે, તેમાંથી આ પ્રાપ્ત થયું છે. કહેવાનું કારણ એ છે કે અમારા મમ્મીના ઘરેથી વરસાદના હિસાબે પુસ્તકો થોડાક ભેજના કારણે ભીના થઈ ગયા હતા, તો તે અમને મોકલાવ્યા મને. તો મેં બધું તેમાં ગોત્યું તો જો આવું સુંદર પ્રાપ્ત થયું. એટલે કહેવાય છે કે કોલસાની ખાણમાં પણ હીરો હોય છે. શોધવું જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ. તો એમાંથી આ સુંદર મળ્યું છે. આપને આ કેવું લાગ્યું તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. અને જો આપને ગમ્યું હોય તો જરૂરથી બીજા વૈષ્ણવોને શેર કરશો, કારણ કે ખૂબ જ સુંદર રીતે અહીં વલ્લભની વ્યાખ્યા કરી છે. જય શ્રી કૃષ્ણ.